હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સ, એના યુનિટ નંબર 1 નો આજે લાસ્ટ પાર્ટ છે. એટલે ફાઇનલી આજે યુનિટ નંબર 1 ફિનિશ થઈ જશે. તો યુનિટ નંબર 1 ની અંદર જે લાસ્ટ પાર્ટ છે એમાં લિનિયર ઇક્વેશન ઓફ ટુ વેરિયેબલ જે ટોપિક છે જે 110% જીટીયુ ના એક્ઝામમાં આવવાનું છે. તો આ ટોપિક આપણે પરફેક્ટલી સમજી લેવાના છે અને જીટીયુ ની એક્ઝામમાં તમને 3 અથવા 4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાતો હોય છે તો એ પરફેક્ટલી કરી લેવાનો છે. સાથે સાથે આજનો યુનિટ તમારો યુનિટ નંબર 1 અહીંયા ફિનિશ થઈ જશે. આના પછી આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરીશું. તો યુનિટ નંબર 1 તમારું જે 18 માર્ક્સનો યુનિટ છે આખું ફિનિશ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ હેલ્પફુલ થશે યુનિટ નંબર 1 થી જીટીયુ માં માર્ક્સ મેળવવા માટે અને પાસ થવા માટે. પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો પહેલા એ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરવા માટેના દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2 ની દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણા અવેલેબલ છે, જેમાં તમને યુનિટ વાઇઝ નોટ્સ, વિડીયોઝ, લેક્ચર્સ, આઈએમપીસ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. સુપર 40 આ દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. જો હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. ઓકે, જેની લિંક બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ કે ટુ લિનિયર ઇક્વેશન ઓફ ટુ વેરિયેબલ છે શું, જે જીટીયુ ની એક્ઝામમાં પૂછાતો એક્ઝામ્પલ છે. તો પહેલી મેથડ સમજી લઈએ. હવે આ રીતનું કોઈક ઇક્વેશન આપેલું છે, સમજી લો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ax + by + a આપ્યું છે. બીજું ઇક્વેશન આપ્યું cx + dy = b. ધેન ફાઇન્ડ x અને y ની વેલ્યુ કીધી છે. ઓકે, તો અહીંયા a, આ b, આ બધા કેવા હશે? તમારા કોન્સ્ટન્ટ નંબર હશે. તો જે ફર્સ્ટ ઇક્વેશન આપ્યું છે ax + by = a, આ ઇક્વેશન નંબર 1 છે. સેકન્ડ ઇક્વેશન છે cx + dy = b, આ ઇક્વેશન નંબર 2 છે. આના ઉપરથી આપણે મેટ્રિક્સ તૈયાર કરીએ. તો x ની આગળ જે વેલ્યુ છે એ મેટ્રિક્સમાં લઈ લઈશું, એટલે અહીંયા a અને c આવી જશે. y ની આગળ જે વેલ્યુ છે એ આવી જશે, એટલે b અને d આવી જશે. એક મેટ્રિક્સ થઈ ગયો. ચલો આ કયો મેટ્રિક્સ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? મને કોમેન્ટ કરો તો આ કયો મેટ્રિક્સ થઈ ગયો? યસ, 2x2 નો મેટ્રિક્સ થઈ ગયો. ચલો આ 2x2 નો મેટ્રિક્સ થઈ ગયો. હવે એની બાજુમાં પહેલો અહીંયા x નો રો છે, આ y નો રો થઈ જશે, = અહીંયા આવી જશે a અને b. હવે મારે ફાઇન્ડ કરવું છે x અને y, એટલે આ મેટ્રિક્સને હું નામ આપી દઈશ, આ a મેટ્રિક્સ છે, આ x મેટ્રિક્સ છે, = આ b મેટ્રિક્સ. એટલે મારે એક ઇક્વેશન તૈયાર થશે ax = b. હવે x ફાઇન્ડ કરવો હોય તો a આ બાજુ જશે તો b/a થાય વિદ્યાર્થી મિત્રો. એટલે a ને ઉપર લઈ જઈએ તો a ઇન્વર્સ * b. ઓકે, હવે a ઇન્વર્સ * b તો મને આવડે છે, a ઇન્વર્સ શોધતા આવડે છે વિદ્યાર્થી મિત્રો. a ઇન્વર્સ ફાઇન્ડ કરવો તો આવડે કે ના આવડે? a ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે તો આપણે શું કરતા હતા? a ઇન્વર્સ = 1/(a * adjoint of a). ના પહેલાનો પાર્ટ નંબર 6 છે, એમાં મેં તમને શીખવાડ્યું છે. ઓકે, આ થઈ ગયો a ઇન્વર્સ. a ઇન્વર્સ મળી જાય એટલે b જોડે મલ્ટીપ્લાય કરી દેવાનું છે. આ સિમ્પલ જનરલ મેથડ છે, યાદ રાખવાની છે. બેઝિકલી મેથડ છે, દરેક ઇક્વેશનમાં આ જ કરવાનું રહેશે. કોઈ બી ઇક્વેશન આવે ટુ વેરિયેબલ ના જ આવવાના છે, બીકોઝ ઓફ તમારા સિલેબસમાં ઓન્લી ટુ વેરિયેબલ જ છે અને ટુ વેરિયેબલ ના જ ઇક્વેશન આવવાના છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એક્ઝામ્પલ જોઈએ. આટલું ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? યસ યા નો મને રિપ્લાય આપી દેશો. ઓકે, ચલો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. એક ઇક્વેશન આપી દીધું છે 2x. ફર્સ્ટ ઇક્વેશન હંમેશા યાદ રાખવાનું, જે ફર્સ્ટ ઇક્વેશન છે ફર્સ્ટ લઈશું અને એમાં બી પહેલો x આવવો જોઈએ, પછી y અને એના પછી પછી કોઈ બી નંબર. તો 2x - y = 4. આ ઇક્વેશન નંબર 1 આવી ગયું. ઓકે, ચલો બીજું ઇક્વેશન આપ્યું છે 3x + y = 1. આ ઇક્વેશન નંબર 2 આવી ગયું. ચલો આના ઉપરથી મારે મેટ્રિક્સ રેડી કરવો છે. આના ઉપરથી મેટ્રિક્સ રેડી કરવો છે તો મેટ્રિક્સ શું રેડી થશે? ચલો મેટ્રિક્સ શું રેડી થશે? તો અહીંયા મેટ્રિક્સ રેડી થશે. અહીંયા 2 3, અહીંયા માઈનસ y ની આગળ કઈ નથી તો 1 તો હશે, અહીંયા 1 હશે. ચલો અહીંયા શું થઈ જશે? મારો આ x થઈ ગયો, આ y થઈ ગયો. ઓકે, = અહીંયા શું થઈ જશે? 4 and 1. ક્લિયર?
चलो आने ए कही दीधो, आ एक्स थई गयो, आ बी थई गयो, तो मारो इक्वेशन ए एक्स इज इक्वल टू बी यानी एक्स इज इक्वल टू ए इनवर्स बी થઈ જશે. ઓકે, હવે મારે x ફાઇન્ડ કરવો છે તો પહેલા a ઇનવર્સ ફાઇન્ડ કરવો પડશે અને પછી b મલ્ટીપ્લાય કરવું પડશે. તો સૌપ્રથમ આપણે શું વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ કરીશું અહીંયા फाइंड ए इनवर्स. चलो ए इनवर्स बराबर फॉर्म्यूला શું છે 1 upon अंडर डिटर्मिनेट a into adjoint of a. ओके, હવે મારે અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. અંડર ડિટર્મિનેટ ફાઇન્ડ કરવો છે મારે, તો અંડર ડિટર્મિનેટ ફાઇન્ડ કરવો હોય તો એના માટે ફાઇન્ડ અંડર ડિટર્મિનેટ a. ચલો અંડર ડિટર્મિનેટ એ શું બનશે 2 -1 3 and 1. ओके, चलो आनी वैल्यू शू थशे 2 क्रॉस 1 2 वच्चे -3 એટલે અહીંયા 2 + 3 આન્સર અંડર ડિટર્મિનેટ a 5 નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે a ઇનવર્સ પોસિબલ થશે. ચલો a ઇનવર્સ પોસિબલ થઈ ગયું. આ બધી જ મેથડ વિદ્યાર્થી મિત્રો તમને મેં આગળના પાર્ટ્સમાં સમજાવી છે, પ્લસ આપણા જે કોર્સ છે એની અંદર બધા જ મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ બી મૂકેલા છે, ત્યાં બી ચેક કરી લેશો. ઓકે, હવે અહીંયા જોઈએ કે ફાઇન્ડ કરવું છે મારે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ. ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે. ચલો એડજોઇન્ટ ઓફ એ બનાવવો હોય તો એ શું આપ્યો છે અહીંયા એ આપ્યો છે 2 -1 3 and 1. ઓકે, આનો એડજોઇન્ટ ઓફ એ બનાવીએ. ચલો આનો એડજોઇન્ટ ઓફ એ શું બની જશે તો 1 + 1 થઈ જશે. અહીંયા અહીંયા 2 આવી જશે અને આ -3. આ એડજોઇન્ટ ઓફ એ બની ગયો અને ફાઇનલી એ ઇનવર્સ શું રેડી થશે તો 1/5 અને અહીંયા એડજોઇન્ટ ઓફ એ 1 1 -3 2. ઓકે, આ મારો આવી ગયો એ ઇનવર્સ. શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો એ ઇનવર્સ આવી ગયો. ક્લિયર. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે યાની કે એ ઇનવર્સ શું ફાઇન્ડ કરવાનું છે એ ઇનવર્સ અને બી. ઓકે, હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ ઇનવર્સ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એ ઇનવર્સ મળી ગયો છે મને અહીંયા. ઓકે, હવે આપણે ફાઇનલી અહીંયા શું ફાઇન્ડ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આપણે ફાઇન્ડ કરીશું અહીંયા મારે x અહીંયા x ફાઇન્ડ કરવો છે. ઇક્વેશન શું છે x ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ b છે. x ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ b છે વિદ્યાર્થી મિત્રો. ચલો x ફાઇન્ડ કરવો છે. x ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ એટલે શું મળ્યું મને 1/5. ચલો અહીંયા 1 1 -3 and 2 and b મારો શું છે b મેટ્રિક્સ શું છે તો b મેટ્રિક્સ છે 4 અને 1. ઓકે, હવે આ બંને મેટ્રિક્સ નો આ મેટ્રિક્સ નું નામ મેટ્રિક્સ નો મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો x ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ શું છે x and y એટલે અહીંયા x and y ઇઝ ઇક્વલ ટુ 1/2 એમનેમ રહેશે. ચલો આ મેટ્રિક્સ જોડે આના જોડે મલ્ટીપ્લાય 1 × 4 વચ્ચે પ્લસ 1 × 1. ઓકે, ચલો નીચે -3 × 4 -12. ઓકે, પ્લસ 2 × 1 એટલે 2 એટલે અહીંયા x અને y આવી જશે. x અને y શું બનશે 1/5. ચલો 4 + 1 -12 + 2. ઓકે, એટલે અહીંયા મારો x and y ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીંયા આવશે 5 અહીંયા આવશે -10. હવે આ વેલ્યુ અંદર x 5 વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે xy ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 5/5 -10/5 એટલે આન્સર મારો x અને y નો આન્સર આવશે 1 and -2. ઓકે, 1 and -2 આવી ગયો. ક્લિયર. તો x ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકે x ઇઝ ઇક્વલ ટુ 1 and y ઇઝ ઇક્વલ ટુ -2. આ મારો આન્સર છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ખાસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખવાનું, પહેલું શું ધ્યાન રાખવાનું છે x y 4 આપ્યો હોય તો અહીંયા પહેલો x હોવો જોઈએ, બીજો y હોવો જોઈએ, ત્રીજો ઇઝ ઇક્વલ ટુ હોવું જરૂરી છે. ક્લિયર. એની ડાઉટ આની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ કરી લેજો. ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ મને આપ્યો છે 3x - 2y ઇઝ ઇક્વલ ટુ 8. સેકન્ડ આપ્યો છે 5x + 4y ઇઝ ઇક્વલ ટુ 6. તો મારે ફાઇન્ડ કરવાનું છે અહીંયા x and y. તો ફર્સ્ટ જે ઇક્વેશન આપ્યું છે 3x - 2y ઇઝ ઇક્વલ ટુ 8 અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. બીજું આપ્યું છે 5x + 4y ઇઝ ઇક્વલ ટુ 6 ઇક્વેશન નંબર 2. ચલો આના ઉપરથી મેટ્રિક્સ બનાવીએ. શું બનશે મેટ્રિક્સ તો આનો મેટ્રિક્સ બનશે 3 5.
-2 and 4 સિગ્નેચર સાથે લેવાના, માઇનસ હોય તો માઇનસ લેવાના, પ્લસ હોય તો પ્લસ લેવાના. ક્લિયર? ચલો અહીંયા શું બનશે? અહીંયા x and y, અહીંયા x and y is equal to અહીંયા શું બનશે? 8 and 6. ક્લિયર? ચલો 8 and 6 બની ગયું. હવે અહીંયા શું કરશું? આને આના જોડે આપણે અહીંયા આ a થઈ ગયો મારો, આ x થઈ ગયો, is equal to b, એટલે એક જ ઇક્વેશન x બરાબર a ઇન્વર્સ b. ક્લિયર? x બરાબર a ઇન્વર્સ b થઈ ગયું. ઓકે, હવે આપણે જે ફાઇન્ડ કરવું છે, અહીંયા ફર્સ્ટ ફાઇન્ડ શું કરીશું આપણે? ફર્સ્ટ મિત્રો ફાઇન્ડ શું કરીશું? ફાઇન્ડ a ઇન્વર્સ. ચલો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે? 1 upon અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. ચલો ફર્સ્ટ મારે અંડર ડિટર્મિનેટ a ફાઇન્ડ કરવું છે. અંડર ડિટર્મિનેટ એ શું છે? 3 -2 5 and 4. ઓકે, તો અહીંયા શું થશે? 3 × 4 12 -10, એટલે અહીંયા 22 થઈ જશે. અંડર ડિટર્મિનેટ a ની વેલ્યુ આવી ગઈ 22 આવી ગઈ. એ 0 નથી, 0 નથી. જો 0 હોય તો a ઇન્વર્સ નોટ પોસિબલ. ક્લિયર? ઓકે, તો હવે આપણે શું કરીશું? હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ફાઇન્ડ કરીએ એડજોઇન્ટ ઓફ a. ચલો એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ કરવો છે તો a શું આપ્યો છે? a મને શું મળ્યો છે? 3 -2 5 and 4. ચલો આનો એડજોઇન્ટ ઓફ a બનાવીએ તો એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ આ 4 ઉપર જતો રહેશે, આ 3 નીચે આવી જશે. ચલો -2 નો શું થઈ જશે? +2 થઈ જશે, અને -5 +5 -5 થઈ જશે. એડજોઇન્ટ ઓફ a મળી ગયો, ઇક્વેશન નંબર 2. ઓકે, હવે આપણે ફાઇનલી ફાઇન્ડ કરીએ. આપણે ફાઇન્ડ a ઇન્વર્સ. ચલો અહીંયા a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. અંડર ડિટર્મિનેટ a ની વેલ્યુ શું છે? 22. ઓકે, એડજોઇન્ટ ઓફ a ની વેલ્યુ 4 2 -5 3. આ મને શું મળી ગયું? a ઇન્વર્સ મળી ગયો. ઓકે, આ મને શું મળી ગયો? a ઇન્વર્સ મળી ગયો. ઓકે, ચલો a ઇન્વર્સ મળી ગયો. હવે હું એને કોના જોડે મલ્ટીપ્લાય કરી દઈશ? કોના જોડે મલ્ટીપ્લાય કરીશ? યસ, b જોડે મલ્ટીપ્લાય કરવો છે. તો આપણે અહીંયા b જોડે મલ્ટીપ્લાય કરી દઈએ. ક્લિયર? તો અહીંયા મારે x ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે a ઇન્વર્સ b. ઓકે, x એટલે શું થશે? x and y. ચલો b એટલે શું થશે? a એટલે શું થશે? 1 upon 22 ડિવાઇડ અપોન 4 2 -5 3. ચલો b શું થશે? b શું થશે? મારો b શું આપ્યો છે? યસ, b આપ્યો છે 6 and 8. 6 and 8. ઓકે, હવે 1 upon 22 એમની રાખીશું. પહેલા બને આ નું આના જોડે મળે 4 × 6 24. ઓકે, 2 × 8 +16. ચલો -5 × -30, 3 × 24. ઓકે, એટલે અહીંયા શું આવશે? 1 upon 22. ઓકે, ચલો અહીંયા શું બનશે મારો? હવે સમજો અહીંયા શું બનશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો, યસ, આપણે છે ને અહીંયા જો અહીંયા ઉલટું લેવાઈ ગયું છે. 8 6 છે, જ્યારે 6 8 લેવાઈ ગયા છે. રાઈટ? ઓકે, અહીંયા 8 છે અને અહીંયા 6 છે. જો આવી નાની ભૂલ થશે ને એટલે આખો આન્સર તમારો ચેન્જ થઈ જશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે અહીંયા જો 8 ચોક 32 32 પ્લસ 6 દુ 12 22 -40 પ્લસ 80. ઓકે, અહીંયા 44 આન્સર આવશે. ચલો 40 માંથી 18 જશે. ઓકે, 40 માંથી 18 જશે, કેટલા વધશે? -22. ઓકે, -22 વધશે. ક્લિયર? ચલો હવે અહીંયા x and y ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 44 ડિવાઇડ બાય 22 -22 ડિવાઇડ બાય 22. એટલે આન્સર મારો બનશે x and y નો 2n - 1. ચલો 2n - 1 આવી ગયો. આ તમારો આન્સર થઈ ગયો 2 અને -1 નો. ક્લિયર? એની ડાઉટ વિદ્યાર્થી મિત્રો? આવડશે? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક જીટીયુની એક્ઝામમાં 110% બેટા પૂછાવાનો છે. આ બધા જ એક્ઝામ્પલ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે, વિથ આન્સર, મોસ્ટ આઈએમપી બધા જ મૂકેલા છે. હવે હું તમને આ એક હોમવર્ક આપું છે. હોમવર્ક જાતે ટ્રાય કરવાનો છે, મને આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે.
ધ્યાન એ રાખવાનું છે ઇક્વેશન આપ્યું છે એમાં જો પહેલો y આપ્યું છે એટલે જે 5 આપ્યું છે એને આ રીતના ઇક્વેશન થઈ જશે 3x - 5y = -1 આપણે +1 ઇક્વેશન ને પરફેક્ટલી ગોઠવવું પડે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી કરી દેતા હોય છે એટલે આન્સર નથી આવતો પહેલું ઇક્વેશનમાં x આવે બીજો y વેરીએબલ આવે ત્રીજો x અને y સિવાય ચલો બીજા ઇક્વેશનમાં શું થશે x + 2y = 4 હવે આનો x અને y નો આન્સર શું આવે છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે ફટાફટ કોમેન્ટ કરી દેશો આ સાથે યુનિટ નંબર 1 આખું તમારું ફિનિશ થઈ જાય છે બધા જ વિડિયો લેક્ચર્સના જે મૂકેલા છે એટલા ટોપિક કરી લો એટલે યુનિટ નંબર 1 ના 18 માર્ક્સ તમારા ક્લિયર થઈ જશે એમાં કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ કરી લેશો એક બી વસ્તુ બાકી ના રહી જાય એની ખાસ તકેદારી રાખવાની છે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન મળી જશે પ્લસ WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો અને હજી સુધી અમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો જેથી દરેક વસ્તુ ઈઝી થઈ જશે એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેક વસ્તુ ત્યાં મળી રહેશે પ્લસ તમને ત્યાંથી દરેક ઇન્ક્લુડ દરેક સુપર 30 સુપર 40 IMPs દરેક વસ્તુ ત્યાંથી મળવાના છે તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત